ટોપર આ શબ્દ સાંભળીને લાગતું કેટલું ઈઝી હશે ને કે ટોપર સર એ તો અમારે બનવું હોય તો અમારે પણ બની જઈએ, પણ આ તો અમારે બનવું નથી. જો તમે પોતાને એવું માનતા હો તો આ 5 ક્વોલિટી તમારી અંદર છે કે નહીં પહેલા એ ચેક કરજો. આ 5 ક્વોલિટી અંદર આ 5 ગુણ જે તમારામાં હોવા જોઈએ એક ટોપર તરીકે છે, તો તમે કહી શકો કે તમે ટોપર છો. અને ટોપર બનવા માટે આ 5 વસ્તુઓ હોવી જરૂરી છે. આ 5 ટોપિક ઉપર તમારી પકડ હોવી જરૂરી છે. પહેલું છે કન્સિસ્ટન્સી ઇન સ્ટડી. તમે વાંચો છો, લખો છો કે જે કંઈ પણ પ્રમાણે તમે મહેનત કરો છો, એક કન્સિસ્ટન્સી તમારામાં છે તો તમારા માટે ટોપર બનવું શક્ય છે, અથવા તો જ તમે ટોપર કહેવાય શકો. કારણ કે જ્યાં સુધી કન્સિસ્ટન્સી નહીં રહી બરોબર, ત્યાં સુધી તમારા માટે એ કોઈ પણ ટોપિક, કોઈ પણ પ્રકારની સ્ટડી તમે કરો છો એ રિકવર કરવું કે એને કન્ટિન્યુ રાખવું અઘરું થશે અને એની સમજમાં પણ લોંગ ટર્મનું ડિસ્ટન્સ પડી શકે. સેકન્ડ, સ્માર્ટ સ્ટડી નોટ જસ્ટ હાર્ડ સ્ટડી. બરાબર, ગધેડાની જેમ મહેનત કરવાનો કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ નથી. તમારે સ્માર્ટલી સ્ટડી કરવું પડશે. જે પોઈન્ટ્સ છે પોઈન્ટ્સ બનાવો. કયા માની લો 10 ક્વેશ્ચન છે, 10 ક્વેશ્ચનમાંથી કયા ક્વેશ્ચન તમારે કરવાની જરૂર છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ, સ્ટ્રોંગ રિવિઝન પ્લાન. કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો, ઓકે. હવે રિવિઝન કરો ત્યારે તમારી પાસે એક પ્લાન હોવો જરૂરી છે કે ભાઈ હું આ રીતે આ મેથડથી રિવિઝન કરીશ. એના આધારે તમારું રિવિઝન શોર્ટ ટાઈમમાં વધારે થશે. ત્રીજું થઈ ગયું સ્ટ્રોંગ રિવિઝન પ્લાન. ચોથું, ડાઉટ ક્લિયરિંગ એન્ડ કોન્સેપ્ટ ક્લેરિટી. જ્યાં સુધી તમારો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય ત્યાં સુધી આ ઉપરના 3 પોઈન્ટનો પણ કોઈ મતલબ રહેવાનો નથી. કારણ કે કોન્સેપ્ટની ક્લેરિટી જેટલી હશે તમારા માટે રિવિઝનનો ટાઈમ પણ એટલો ઓછો જોશે, સ્ટડી પણ તમારા માટે ઇઝી બની જશે અને કન્સિસ્ટન્સી પણ બનેલી રહેશે. અને લાસ્ટ, ફિફ્થ, જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બધા માટે, અને એ છે હેલ્ધી રૂટીન એન્ડ ફોકસ્ડ માઇન્ડ. જ્યાં સુધી માઇન્ડમાં વગર કામના વિચાર ચાલુ રહેશે ત્યાં સુધી તમારા માટે ફોકસ કરવું પોસિબલ નથી. અને એના માટે કે માઇન્ડ ફોકસ્ડ રહે એના માટે તમારે તમારો લાઈફ સ્ટાઇલમાં હેલ્ધી રૂટીન ફોલો કરવું પડશે. ટાઈમ ટુ ટાઈમ સૂવું, ટાઈમ ટુ ટાઈમ જાગવું, ટાઈમ ટુ ટાઈમ પૌષ્ટિક આહાર ગ્રહણ કરવો, એ તમામ વસ્તુ એનો ભાગ છે. તો આ બધી જ વસ્તુઓ જો તમારામાં છે ત્યારે તમે પોતાને ટોપર ગણી શકો, અથવા ટોપર બનવા માટે આ 5 વસ્તુઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે માની શકો. તો આવા જ વિડીયો માટે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.